વાવથરાદના ઢીમા ઈઢાટા રોડ પર પાણી ભરાઈ જવાના દ્રશ્યો હજુ પણ યથાવત છે। 2 થી 3 ફૂટ પાણી વચ્ચે જીવના જોખમે લોકોની અવરજવર દેખાઈ રહી છે। વરસાદે એક તરફ વિરામ લીધો છે। 3 દિવસ થઈ ગયા અને તેમ છતાં રસ્તાઓ હજુ જળમગ્ન જોવા મળી રહ્યા છે। પાણી ભરાઈ જતા શાળાએ જતા બાળકોનું પણ શિક્ષણ અટકી રહ્યું છે। આગામી 15 થી 20 દિવસ પાણી ઓસરવાની શક્યતા જો કે નથી તે પ્રકારેની અત્યારે માહિતી સામે આવી છે। દર વર્ષની આ સમસ્યા છે અને તેમ છતાં તંત્ર હજુ પણ ઘોર નિદ્રામાં છે। अलग आक्षेपो जे प्रमाणे लोको अलग अलग करी रह्या छे। मार्ग वहेली तके व्यवस्थित करवामां आवे तेवी लोकोए मांग करी छे। ઢીમાથી ઈઢાટા જવાનો રસ્તો 4 ફૂટ પાણી પણ અત્યારે ચાલુ જ છે। અત્યારે બધું પણ બંધ જ છે। છોકરા ભણવા જવાનું પણ બંધ છે અને આ 15 થી 20 દિવસ સુધી પણ પાણી ચાલશે। ત્યાં સુધી પણ બંધ રહેશે બધું। આ વર્ષો વર્ષ ભરાય છે। દર વર્ષે આટલું પાણી ચાલુ જ હોય છે। રજૂઆત વારંવાર કરી ચૂક્યા, હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી। અમારી માંગ એવી છે કે રસ્તાને વ્યવસ્થિત કરી આપે એવી।